સિક્સનું સેમેસ્ટર 2 એમાં 2 ચેપ્ટર જોઈ ગયા. આજે 3rd ચેપ્ટર જોવાના છે. ત્રીજું ચેપ્ટર સંક્ષિપ્ત પરિચય, તેમાં સમયસીમા અને તેના વિશે જોઈ લઈએ. આ પાઠનું નામ છે મહાજનપદ. આના પહેલાં આપણે સિંધુ ઘાટી સભ્યતાનો ઇતિહાસ જોઈ ગયા. સિંધુ ઘાટી જોઈ લીધું, વૈદિક યુગ પણ જોઈ લીધું. હવે જોવાના છે મહાજનપદ. બરાબર, તો મહાજનપદનો સમયગાળો કયો છે અને આપણે કયા પ્રદેશની વાત કરવાના છે તે જોઈ લઈએ. તો સમયગાળો છે લગભગ 7મી સદીથી લઈને ઈસવીસનની પૂર્વેની 6ઠ્ઠી સદી. આ સમયગાળો છે અને સ્થળ છે ઉત્તર ભારત. આ તબક્કો છે પૂર્વ વૈદિક યુગ પછીનો તબક્કો છે. આપણે ભારતના નકશામાં જોઈએ તો ભારતનો નકશો માની લઈએ. બરાબર, અને તેમાં જોઈએ તો આ આખો પ્રદેશ જે અહીંયા નર્મદા નદી સુધીનો છે, નર્મદા તાપી નદી સુધીનો, ગુજરાત પતે ત્યાં સુધીનો, તો એ આખા એરિયાની આપણે વાત કરવાના છે. અહીંયા જનપદોની શરૂઆત થઈ હતી, જે પછીથી મહાજનપદમાં પરિવર્તિત થયા અને તેમની ટોટલ સંખ્યા 16 જેટલી હતી. 16 જેટલા જનપદોના આપણને અલગ અલગ પુસ્તકોમાં ઉલ્લેખ જોવા મળે છે. અને અમુક મુખ્ય પુસ્તકની વાત કરીએ તો તે છે અંગુત્તર નિકાય, જે જૈન ધર્મનું પુસ્તક છે. તેમાં 16 જનપદોનો, મહાજનપદોનો ઉલ્લેખ આપણને મુખ્યત્વે જોવા મળે છે, આપણને આપેલો છે. તેમાં આગળ જોઈએ તો પરિવર્તનમાં તો સ્થાયી ખેતીની શરૂઆત થઈ. આ સમયે જનસમૂહનો વધારો થયો, જનસમૂહ વધતા ગયા. પહેલાં નાના નાના કબીલાઓ હતા, કબીલાઓમાંથી નાના ગામ બન્યા, જે સરદાર ચલાવતા હતા. કબીલાઓને એક સરદાર પસંદ કરવામાં આવતો હતો અને તે તમામ વસ્તુઓનો નેતૃત્વ કરતો હતો એ કબીલા માટે અથવા તો જનસમૂહ માટે. એ જનસમૂહો ધીરે ધીરે વધતા ગયા, મોટા થતા ગયા અને ધીરે ધીરે જનપદમાં અને જનપદમાંથી પણ મહાજનપદમાં પરિવર્તિત થયા. જ્ઞાતિઓ અને જનપદોનો વિકાસ થયો. એમાં સૌથી મોટું જે રાજકીય એકાઈ હતી તે બની મહાજનપદ. આજે આપણે જોઈએ તો રાષ્ટ્ર છે. બરાબર, સૌથી મોટું રાષ્ટ્ર છે. એના નીચે છે અંદર રાજ્યો છે, અલગ અલગ રાજ્યોની અંદર છે જિલ્લાઓ, જિલ્લાની અંદર છે તાલુકાઓ, તાલુકાની અંદર છે ગામ, ગ્રામ્ય. આ રીતે છે. તો એ સમયે પણ એવું જ હતું. મહાજનપદ સૌથી મોટું હતું. એની અંદર અલગ અલગ જનપદ આવેલા હતા, એની અંદર ગામ. આ રીતની હાયરાર્કી જોવા મળતી હતી આપણને એ સમયમાં. જનપદનો શાબ્દિક અર્થ થાય છે મનુષ્યનો વસવાટ કરતો પ્રદેશ. જન એટલે કે લોકો. બરાબર, અને મહાજનપદ એનો મતલબ કે મોટા અને મજબૂત રાજ્ય, મોટા અને મજબૂત રાજ્યોનો વિસ્તાર. આગળ જોઈએ એમાં સૌથી મહત્ત્વનું વસ્તુઓ જેના પરથી સૌથી વધારે તમને પ્રશ્ન પૂછાય છે તો એ છે રાજધાની પર. જનપદ અને તેની રાજધાની, અને હાલમાં કયા પ્રદેશમાં આવેલું છે તે પણ તમે થોડું યાદ રાખી લો તો સારું છે. જોઈએ સૌપ્રથમ રાજ્ય છે અંગ. અંગ મહાજનપદ, તેની રાજધાની હતી ચંપા. અને આજનો પૂર્વ બિહારનો જે વિસ્તાર છે તે આ બિહાર રાજ્ય માની લઈએ. નકશો તો આપણને નથી ખબર બિહારનો, તો આ જે પૂર્વનો ભાગ ગણાય, આ પશ્ચિમ ગણાય, આ થાય પૂર્વ. તો આ પૂર્વનો ભાગ છે ત્યાં આગળ આવેલું હતું અંગ. પછી છે મગધ. મગધની રાજધાની છે ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, જે પછીથી બદલાઈને પાટલીપુત્ર બની હતી. આ જ મગધ મહાજનપદ છે પછી મુખ્યત્વે રાષ્ટ્રમાં પરિવર્તિત થાય છે અને ત્યાંથી અખંડ ભારતનું જે રાજ્ય બને છે મૌર્ય યુગમાં, તે મગધ જે જનરાજ્ય છે મહાજનપદ એમાંથી જ બને છે. મગધ ક્યાં આવેલું છે તો દક્ષિણ બિહાર, આજનો જે દક્ષિણ બિહારનો ભાગ છે ત્યાં આવેલું છે મગધ. કાશી. કાશી વારાણસી ઉત્તર પ્રદેશ. કૌશલની રાજધાની છે શ્રાવસ્તી અથવા તો અયોધ્યા. શ્રાવસ્તી નામ તમને સૌથી વધારે મોસ્ટલી
કોમનલી પૂછાતું હોય છે. એ પણ આવેલું છે ઉત્તર પ્રદેશમાં જ. પછી છે વજ્જી. વજ્જીની રાજધાની છે વૈશાલી, જે બિહારમાં આવેલું છે અને એક સુપ્રસિદ્ધ ગણરાજ્ય છે વજ્જી. પછી છે વત્સની છે કોસાંબી, જે અલ્હાબાદ અને હાલનું નામ છે પ્રયાગરાજ, એ જગ્યાએ આવેલું છે. એ જગ્યાને વત્સ મહાજનપદ આવેલું હતું અને તેની રાજધાની હતી કોસાંબી. અવંતીની રાજધાની છે ઉજ્જૈની. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે, બરાબર, એટલે તેની રાજધાની ઉજ્જૈની છે અને જનપદ છે અવંતી, બરાબર. ઉજ્જૈન આજનું ઉજ્જૈન ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં છે. તો ઉજ્જૈની પણ ક્યાં હશે? મધ્યપ્રદેશમાં જ હશે. એ રીતે તમે યાદ રાખી શકો છો. અને તે કોની રાજધાની છે? અવંતીની રાજધાની છે. ચેદીની છે સુક્તિમતી, જે યમુના અને નર્મદા નદીના વિસ્તારમાં આવેલું છે. ઓકે, અહીંયાથી તમે 9 નંબર ગણજો. નંબરિંગમાં પ્રોબ્લેમ છે. 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. ગાંધાર. આ ગાંધીર નથી, ગાંધાર છે. અહીંયા લખી દઈએ ગાંધાર. અને ગાંધારની છે તક્ષશિલા, જે આજના અફઘાનિસ્તાન પેશાવર પાસે આવેલી છે. પછી છે કંબોજ. અસ્મક. ઓકે, આમાં રહી ગયું છે, બરાબર. અસ્મકમાં છે પૈઠાણ અથવા તો પોતાણા, બરાબર. અસ્મક ગણરાજ્ય, તેની રાજધાની છે પૈઠાણ. પછી મત્સ્ય, જે મહાજનપદ છે મત્સ્ય, તેની રાજધાની છે વિરાટનગર, જે ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં આવેલું છે, જયપુર પાસે. અસ્મક ક્યાં આવેલું હતું? ગોદાવરી નદીના કિનારે, દક્ષિણ ભાગમાં આવેલું હતું, ગોદાવરીના કિનારે, બરાબર. આગળ છે પાંચાલી, બરાબર. એ અહિછત્ર અથવા તો કાંપિલ્ય તેની રાજધાની છે અને તે આવેલું છે હાલના ઉત્તર પ્રદેશમાં. એ પણ ઉત્તરના ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બરાબર. ગાંધારમાં તક્ષશિલા. કંબોજમાં છે, અહીંયા આવશે લાજપુર, એની રાજધાની છે લાજપુર. અને કંબોજ આવેલું છે કાશ્મીર, આજના જમ્મુ કાશ્મીરવાળા ભાગમાં, કાશ્મીર પાસે. પછી છે સુરસેન. તો સુરસેનમાં આવશે રાજધાની મથુરા, આજનો જે મથુરાનો વિસ્તાર છે ત્યાં. કુશીનારા, મલ્લ અથવા તો ઇલાજ, 3 નામ છે. એ ગોરખપુર પાસે આવેલી છે. આ મલ્લ રાજધાની છે, બરાબર. અને આમાં મલ્લ છે તે જનપદ છે અને રાજધાની છે કુશીનારા, બરાબર. પછી છે ઇન્દ્રપ્રસ્થમાં છે, જે દિલ્હી અને મેરઠ પાસે આવેલું છે. અને ઇન્દ્રપ્રસ્થ જે છે તે કુરુવંશની રાજધાની છે. મહાભારતમાં આનો ઉલ્લેખ છે. કુરુજનનો ઉલ્લેખ મહાભારતમાં આપણને જોવા મળે છે. એ જ કૌરવ પાંડવવાળું કુરુ, બરાબર. મત્સ્ય, વિરાટનગર, ફરી એકવાર જોઈ લઈએ. કુરુ, ઇન્દ્રપ્રસ્થ, પછી મલ્લ તો કુશીનારા, પછી સુરસેન કોની છે? તો મથુરાની છે. પાંચાલનું અહિછત્ર છે. કંબોજનું છે લાજપુર, બરાબર. કંબોજનું છે લાજપુર. ગાંધારનું છે તક્ષશિલા. મત્સ્યનું વિરાટનગર આપણે જોયું. પાંચાલનું અહિછત્ર, બરાબર. બીજા જોઈ લઈએ તો અંગમાં છે ચંપા. મગધમાં ગિરિવ્રજ અથવા તો પાટલીપુત્ર, કે પછી રાજગૃહ યાદ રાખો. કાશી, તેમાં છે વારાણસી. કૌશલ, એમાં શ્રાવસ્તી. વજ્જી, વૈશાલી. વત્સ, કોસાંબી. અવંતી, ઉજ્જૈની. અને ચેદી તો સુક્તિમતી. આમાં તમને અમુક જે યાદ રાખવી જ પડે એવી છે, એમાં જોઈએ તો એક છે અંગ
ઘણું મહત્ત્વની છે. આ છે ડબલ મહત્ત્વ, એના કરતાં પણ વધારે મગધ. પણ મગધ તો તમને યાદ રહી જ જશે, આના પછી ઘણીવાર રિપીટ થશે એટલે મગધ યાદ રહી જશે. કાશી મહત્ત્વની છે. કૌશલ, વજ્જી, વત્સ પણ યાદ રાખી લો તો ચાલે. આ પૂછાય છે. ચેદી ચાલે એવું છે, વાંધો નથી. ગાંધાર, પાંચાલ, બસ આટલી યાદ રાખજો ને. ઇન્દ્રપ્રસ્થ, કુરુ યાદ રાખી લેજો. આટલી તમારે મહત્ત્વની યાદ રાખવાની છે. બરાબર. આપણે આને રેન્કિંગ કાઢી નાખ્યા, વાંધો નહીં, ચાલશે આનું જ. અહીંયા છે ગાંધાર, પાંચાલ, મત્સ્ય વિરાટનગર ઠીકઠાક છે, પૂછાય છે અમુક વાર. ઇન્દ્રપ્રસ્થ, આટલી તમારે મુખ્ય યાદ રાખવાની છે. બધી યાદ રાખો તો સૌથી સારું છે. બધી યાદ રાખો એ બેસ્ટ છે, કેમ કે હવે જે પૂછાઈ ગયેલી એ ના પૂછાય એવું પણ બની શકે. હવે જોઈએ એ સમયની શાસન વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. તો શાસન વ્યવસ્થામાં રાજતંત્ર વિશે જોઈએ તો તેના લક્ષણો છે કે સાંપ્રત રાજા હતો, એટલે કે વંશ પરંપરાગત રાજા હતો. તેને મુખ્ય પ્રવીણ, ન્યાય અને સૈન્ય સંહિતાનું સંચાલન કરવા માટે રાખવામાં આવતો હતો. એમ રાજા મુખ્યત્વે કયા કયા કાર્યો કરતો હતો? તો મુખ્ય પ્રવીણ તરીકે, ન્યાયાલય એટલે કે ન્યાયાધીશ તરીકે ન્યાય આપવાનું કાર્ય કરતો હતો, અને સૈન્યનું સંચાલન કરવાનું કાર્ય કરતો હતો. પ્રશાસનમાં રાજા, તેનું પ્રધાનમંડળ એટલે કે મંત્રીગણ કહીએ, ન્યાયીઓ અને ફોજદારી અધિકારીઓ હતા પ્રશાસનમાં. જેમ કે મગધ છે તો ત્યાં બિંબિસાર રાજા છે, અજાતશત્રુ એ વગેરે ત્યાંના રાજા થઈ ગયા. અવંતી છે, કૌશલ છે, એ તમામ અલગ અલગ જનપદ છે, તેના અલગ અલગ એ રીતે શાસકો હતા, રાજાઓ હતા. સરકારી કાર્યમાં વિદેશ નીતિ, સંધિ, યુદ્ધ કરવું કે નહીં, કોની સાથે સંધિ કરવી, કયા રાજ્ય સાથે યુદ્ધ કરવું, ઉપરાંત કર વસૂલાત, કિલ્લાઓ અને તે કિલ્લાનું રક્ષણની જવાબદારી, એના માટે સૈન્ય બળ તૈયાર કરવાનું. ઉપરાંત જે પણ મુખ્ય આધાર હતો, જે પૈસા કર આવતો હતો તેનો મુખ્ય આધાર હતો ખેડૂતો પર. ખેડૂતો પોતાનો જે પાક હતો તે પાકનો 1/6 ભાગ એટલે કે 6 ભાગ તે કર તરીકે આપતા હતા. કારીગરની ફરજ હતી તો માસમાં 1 દિવસ, બરાબર, કારીગરની ફરજ 1 દિવસનું તે કર આપતો હતો. પશુપાલકો દાન કરતા હતા જૈવિક આહારમાં. વેપારીઓ એના પર જે વેચાણ કરતો હતો તો વેચાણ વેરો રાખતો હતો. સેલ લખાઈ ગયું છે, અહીંયા આવશે વેચાણ વેરો. આ બધા કરના સાધનો હતા રાજ્યના, જેમાંથી તે કર ઉઘરાવતા હતા અને શાસન ચલાવતા હતા. આ જેવી સિસ્ટમ હતી કે આજે પણ જે રીતે કર લગાવવામાં આવે છે અને વિવિધ કરોમાંથી વિવિધ યોજનાઓ અને વિવિધ સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, એ જ રીતની સિસ્ટમ એ સમયે પણ હતી. હવે વાત કરીએ તો ગણરાજ્ય સંઘ એ શું હતું તેની થોડી ડિટેલમાં વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણો હતા કે સત્તા એટલે કે સભા, જે મુખ્ય સત્તા હતી તે સભા સમૂહ, મંત્રીગણ કહેવાય, પ્રધાનમંડળ જોયું તેના હાથમાં હતી. રાજા કોઈ એક વ્યક્તિ ન હતો, પરંતુ આ જે સભાના સભ્યો હતા તેને રાજા ગણાતા હતા. વૈશાલીના રીછવી એટલે કે જે વજ્જી સંઘ ગણાતું હતું, બરાબર. પછી શાક્ય જોયું આપણે, જે કપિલવસ્તુ છે ત્યાંના કપિલવસ્તુ સંઘ ગણાતો હતો. મલ્લ, કુશીનારા તો એ પણ સંઘ હતો. એ રીતે સંઘ ચલાવતા હતા. કોઈ એક ડિક્ટેટરશીપ નથી કે આજે કેવું લોકશાહી છે તો આપણે એક પ્રધાનમંત્રી છે, બરાબર, PM છે, પણ એમાં આખું જે સંસદ છે એના આધારે જ પ્રધાનમંડળ કાર્ય કરે છે. તો એ રીતનું હતું કે સંઘ હતું, એના દ્વારા શાસન વ્યવસ્થા ચલાવવામાં આવતી હતી. મુખ્ય સભા, તેમાં સંથાગાર તરીકે ઓળખવામાં આવે છે. એમનું કાર્ય હતું કે ચર્ચા માટેની જગ્યાએ જે ચર્ચા છે મુખ્ય સભામાં તેમાં ચર્ચાઓ કરવી અને વગેરે કાર્યોનું પોલિસી બનાવવી, લોઝ બનાવવા, એ બધું કાર્ય એ મુખ્ય હતું. મતદાનમાં સળી અથવા તો સલકાઓ એટલે કે ટુકડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.
અને ગુપ્ત મતદાનની વ્યવસ્થા હતી. આજે જે રીતે ગુપ્ત મતદાન કરવામાં આવે છે તે જ રીતની વ્યવસ્થા હતી. દરખાસ્ત 3 વખત રજૂ કરાતી હતી અને વિરોધ ન થાય, કોઈ પણ એનો વિરોધ ન કરે દરખાસ્તનો તો પાસ થઈ જતી હતી. આજે પણ જ્યારે તમે પોલિટીમાં બંધારણમાં ભણશો કે ખરડો કઈ રીતે પસાર થાય છે, તો એમાં પણ આપણે 3 વાંચન કરવામાં આવે છે અને એના પછી ખરડો પસાર થાય છે. નિર્ણય બહુમત દ્વારા અથવા તો સર્વાનુમતિએ લેવામાં આવતો હતો, એટલે કે લોકશાહી વ્યવસ્થા હતી, આપણે એવું કહી શકીએ. પ્રમુખ અથવા તો મથકપતિની ચૂંટણી દ્વારા, મથકપતિ જે હતો તે ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવતો હતો. પ્રમુખને મદદ કરવા માટે એક કાર્યકર સમિતિ, એટલે કે જેને ઇંગ્લિશમાં કહીએ તો એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરવામાં આવતી હતી. સભ્યપદ સમય મર્યાદિત હોઈ શકે, બદલાતી નિયુક્તિઓ કરવામાં આવતી હતી. જે સભ્યપદ હતું તે સમય મર્યાદિત હતું અને એમાં બદલી પણ કરવામાં આવતી હતી, નિયુક્તિઓ ચેન્જ કરવામાં આવતી હતી. આગળ વાત કરીએ રાજ્યની આર્થિક અને સામાજિક વ્યવસ્થાની, કે લોકો કેવી રીતે જીવતા હતા અને તેમનું આર્થિક સાધન શું હતું. મુખ્ય તો ખેતી અને કૃષિ સુધારમાં વાત કરીએ તો મુખ્યત્વે ઘઉં, જવ, ચોખા, શેરડી, તલ, સરસવ, કઠોળ આ બધા પાકોનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હતો, ઉગાડવામાં આવતા હતા, ખેતી કરવામાં આવતી હતી આ બધા પાકોની. હવે તમે આ બધા પાકો અત્યારે પણ મુખ્યત્વે આ જ છે આપણા ખેતી માટેના પાક, બરાબર. તો આજની જે વ્યવસ્થા છે અત્યારની એ શરૂ થઈ ગઈ હતી એ સમયે, એવું આપણે કહી શકીએ. સુધારમાં લોખંડના હળનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. આના પહેલાં એ સમયમાં આપણે લાકડાના હળ જોયા હતા, પછી તાંબાના ને એ બધી ધાતુઓના હળ જોવા મળ્યા હતા. તાંબુ છે, કાંસુ છે, એના હળ વપરાતા હતા ધાતુમાં. લોખંડની શોધ નથી થઈ. લોખંડની શોધ વૈદિક કાળમાં મુખ્યત્વે લોખંડનો ઉપયોગ કર્યો અને તેના પછી હવે ખેતીમાં પણ ત્યાં લોખંડના હળનો ઉપયોગ શરૂ થઈ ગયો. ઊંડા ખોદાથી લોખંડનું હળ હતું. હવે લોખંડનું હળ બીજી બધી જે તાંબુ ને એ બધી ધાતુ હતી લાકડાના હળ તેના કરતાં હતું મજબૂત. તેનાથી શું થયું, તો તેનાથી ઊંડા ખાડા ખોદવામાં મદદરૂપ થઈ, બરાબર, સરળતાથી ખોદી શકાયા. તેનાથી સારી પેદાવાર થઈ, એટલે કે ખેતીમાં સારું ઉત્પાદન મળ્યું. સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી. નદીઓ અને તળાવોના મારફતે નાની નાની નહેર બનાવવામાં આવી અને તેમાંથી ખેતરોને સિંચાઈ પૂરી પાડવામાં આવતી હતી. બીજ આધારિત ખેતી, એમાં રોપા, જેમાં વિદ્યમાન છે કે રોપવાની પ્રથા હતી. રોપા નાના મોટા છોડ હોય તેને રોપીને ખેતી કરવામાં આવતી હતી. પાણીની સિંચાઈને કારણે પહેલાં કરતાં વધારે ઉત્પાદન પણ મળતું હતું. તો આ મુખ્ય સુધારા હતા ખેતીમાં. કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે, તો લોખંડનું હળ વાપરવામાં શરૂઆત થઈ ગઈ. તેનાથી શું થયું, તો તેનાથી ઉત્પાદન વધ્યું, કેમ કે ખેતર ખેડવામાં વધુ મજબૂત હળ ઉપયોગી થયું. પછી સિંચાઈની શરૂઆત થઈ. સિંચાઈ કઈ રીતે કરવામાં આવતી, તો નદીઓ અને તળાવમાંથી નાની કાચી નહેરનો બનાવીને તેનાથી સિંચાઈ કરવામાં આવતી હતી. બીજ આધારિત અને રોપા આધારિત ખેતી પ્રથા શરૂ થઈ અને પાણીની ઉપયોગિતાના કારણે, પાણીની જે નહેર દ્વારા સિંચાઈના કારણે પહેલાં કરતાં વધારે ઉત્પાદન મેળવવું શક્ય બન્યું. પશુપાલન અને ખોરાક, તો પશુઓને પાળવાનું પ્રચલન વધ્યું. ગાય, ભેંસ, ઘોડા, વાછરડા, માછલીઓનો ઉપયોગ વધ્યો. નદી અને દરિયા કિનારાના વિસ્તારોમાં માછલીઓનો ઉપયોગ વધ્યો. ખોરાકમાં અનાજ, વનસ્પતિઓનું મહત્ત્વ વધ્યું તથા ખોરાકમાં પણ સંશોધનના આપણને અવશેષો મળી આવ્યા છે. આગળ વાત કરીએ ઉદ્યોગ અને વાણિજ્યની, તો તેમાં અલગ અલગ કારીગરો જોવા મળ્યા, જેમ કે કુંભાર, લોહાર, શિલ્પકાર, માટીના વાસણો, લોખંડના ઓજારો વગેરે બનાવવા માટેના વિવિધ કારીગરો આપણને જોવા મળ્યા. તો ઉદ્યોગનો વિકાસ થયો. સૈન્ય માટે કિલ્લા અને બાંધકામોએ રોજગાર આપ્યો. વાણિજ્યની વાત કરીએ તો અંદર અને પાડોશીના પ્રદેશો સાથે હવે વિવિધ જનપદ બની ગયા હતા, બરાબર, ભારતમાં. તો હવે જેમ કે આ મગધ છે, તો મગધ એ વજ્જી સાથે કરે છે, વજ્જી અવંતી સાથે કરે છે. તો અમુક માલ સામાન
એનો અહીંયા જાય છે, આ લોકોનો અહીંયા આવે છે, આ લોકોનો પાછો અહીંયા જાય છે, આના સાથે કરે છે, કોઈ ત્રીજા સાથે કરે છે. તો આ રીતે અંદર પણ એ લોકો વેપાર કરતા હતા. અને પાડોશી પ્રદેશો, આનો પાડોશી પ્રદેશ થયો તો તેમની સાથે પણ વેપાર કરતા હતા. બરાબર. આમાં આ સમયે આપણને કોઈ આંતરરાષ્ટ્રીય વેપારના અવશેષો બહુ ખાસ મળ્યા નથી. આંતરરાષ્ટ્રીય વેપાર ચાલુ ન હતો તેવું આપણે કહી શકીએ, જે આપણને સિંધુ ઘાટી સભ્યતાના સમયે મળી આવ્યા છે અવશેષો, કે મેસોપોટેમિયા સાથે અને એ બધી અલગ અલગ જે પણ સંસ્કૃતિઓ હતી તેની સાથે આંતરરાષ્ટ્રીય વેપાર ચાલતો હતો. તેના અવશેષો સિંધુ ઘાટીમાં હતા વૈદિક સમયમાં, અને મહાજનપદના સમયમાં નથી મળ્યા. કરની વસૂલાત મુખ્ય 3 રીતે થતી હતી. જે ફસલ, જે પાક થાય એનો 1/6 ભાગ, તથા કારીગરના જે કર્મ દિવસમાં હતે તો 1 મહિનામાંથી 1 દિવસનો કર, 1 દિવસનું જેટલું તેનું મહેનતાણું હોય તે તેને કર સ્વરૂપે આપવું પડતું હતું. તથા પશુ અને સામાન્ય કરદારી હતા. પછી વાત કરીએ તો ઘર અને સામાજિક જીવન કેવું હતું તેની વાત કરીએ તો લોકો સામાન્ય રીતે સાદા મકાનોમાં રહેતા હતા. માટીના વાસણોની વ્યાપકતા, ચિત્રિત પાત્રો, જેને ઘૂસર પાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ગ્રેવેર કહીએ આપણે. બરાબર. તો આ વાસણોનો ઉપયોગ કરતા હતા, જેને ઘૂસર પાત્ર તરીકે ઓળખીએ છીએ. આ પાત્ર પર વિવિધ ચિત્રકામ કરવામાં આવતા હતા એવા પણ મળેલા છે. વાસણો શેના હતા? મુખ્યત્વે તો માટીના જ બનેલા વાસણો હતા, પકવેલી માટીના. એક જ સમાજમાં મૂલ્યભેદ હતા, એટલે કે ક્યારેક કબરોમાં ઘરેણાં મળ્યા છે અને સામાજિક અસમાનતા પણ દર્શાવે છે. એટલે કે જે રીતે કબરો, આપણે આના પહેલાંના જે સિંધુ ઘાટી સભ્યતા ભણ્યા એ વખતે આપણે સમજી ગયા કે કબરમાં વિવિધ વસ્તુઓ દાટવામાં આવતી હતી. હવે અમુક કબરમાં સામાન્ય વસ્તુઓ અથવા તો માત્ર વાસણો, ઓજારો, આ બધી વસ્તુ મળી છે. અને અમુકમાં આપણને ઘરેણાં મળ્યા છે, સોના ચાંદીના, અને શણગારની વસ્તુઓ મળેલી છે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે સામાજિક અસમાનતા હતી. એટલે અમુક લોકો આર્થિક રીતે સદ્ધર હતા અને અમુક લોકો ગરીબ હતા, એવું આપણે કહી શકીએ છીએ આ અવશેષો પરથી. આગળ જોઈએ કિલ્લા અને સૈન્ય. તો આપણે છેલ્લો કિલ્લો જોયો હતો સિંધુ ઘાટી સભ્યતામાં. એના પછી નાના નાના કબીલાઓ અસ્તિત્વમાં હતા. વૈદિક યુગમાં આપણે એ જોયું હતું. અને એ સમયે કોઈ પણ સૈન્ય ન હતું. સિંધુ ઘાટી સભ્યતામાં પણ કોઈ સૈન્ય ન હતું. અને એના પછી કબીલાઓ લડાઈ કરતા હતા, પરંતુ કોઈ પરમનન્ટ સૈન્ય ન હતું. જ્યારે જરૂર પડે ત્યારે જે પણ કુશળ હોય યુદ્ધ વિદ્યામાં તે લોકોને આગળ રાખીને એ લોકો યુદ્ધ કરતા હતા, લડાઈ કરતા હતા. પરંતુ અહીંયાથી આપણને આ સમયથી મહાજનપદથી એક પરમનન્ટ સૈન્ય, એટલે કે કાયમી સૈન્યની શરૂઆત જોવા મળે છે. અને કિલ્લાઓની બાંધકામની શરૂઆત થઈ. કિલ્લો શેના માટે બાંધવામાં આવતો હતો? તો મજબૂત કિલ્લાઓ પોતાના રક્ષણ માટે, પોતાના જનપદના રક્ષણ માટે બાંધવામાં આવતું હતું. અને તેનું લક્ષ્ય હતું સત્તા મેળવવાની. બાંધકામ માટે મોટી ઈંટો તથા પથ્થરની દિવાલો, કિલ્લા એ ઊંચા અને ઘણા મજબૂત બાંધવામાં આવતા હતા. આનાથી મજૂરી અને રોજગારીને પ્રોત્સાહન મળ્યું. સૈન્ય રાખવાવાળા વિશ્વસનીય સૈનિકોની જરૂર હતી. મગધ, વજ્જી, તેના વચ્ચે સત્તા સંઘર્ષ ચાલુ રહેતો હતો. એકબીજા પર હુમલો કરતા હતા કે એમનું રાજ્ય આપણે હથિયાઈ લઈએ, આપણે આપણા સત્તામાં વિસ્તાર કરીએ, આપણી સત્તાનો વિસ્તાર કરીએ. એ રીતે મગધ અને વજ્જી વચ્ચે અને બીજા પણ અમુક ગણરાજ્યો વચ્ચે, મહાજનપદો વચ્ચે આ રીતનું સંઘર્ષ ચાલતો રહેતો હતો સત્તાનો. એના માટે સૈન્ય જે હતું એ સૈન્યને પરમનન્ટ રાખવાની, એટલે કે કાયમી સૈન્ય રાખવાની જરૂરિયાત પડી. તેનાથી એક વસ્તુ હતી કે એક રોજગારનો ઓપ્શન વધ્યો. લોકો સૈન્યમાં સૈનિક તરીકે પણ ભરતી થતા હતા. આગળ વાત કરીએ રાજતંત્ર. તો રાજતંત્રમાં રાજા, ન્યાયાધીશપતિ જે ન્યાય આપવાનું કાર્ય કરતા હતા. ગણરાજ્યમાં સંબંધિત સભામાં ચર્ચા પ્રક્રિયા પછી નિર્ણય લેવામાં આવતો હતો. આજે જેમ સંસદમાં
બિલ આવે, પછી તેના પર ચર્ચા થાય, વિરોધ થાય, અને જ્યારે બહુમતથી અથવા તો સર્વાનુમતે પસાર થાય ત્યારે તે કાયદો બને કે પછી નિર્ણય આવે. તો આ સેમ પ્રક્રિયા એ સમયે ઉપયોગમાં લેવામાં આવતી હતી. ગણરાજ્યમાં જે રાજ્ય હતું ત્યાં જે સભા પ્રશાસનનું કાર્ય કરતી હતી, ત્યાં એ સભામાં કોઈ પણ પ્રશ્ન આવે તો ચર્ચા થતી હતી, તેનો વિરોધ થતો. જો વિરોધ ન થાય તો પછી સર્વાનુમતે પસાર થઈએ અથવા તો બહુમતથી પસાર કરીને એક નિર્ણય લેવામાં આવતો હતો. દંડ અને ચાર્જ બંને રાજકીય અને સામાજિક વ્યવસ્થાને આધારિત નિર્ણય કરવામાં આવતો હતો. એ સમયે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો, લેવામાં આવતો હતો, અને ચાર્જ પણ લેવામાં આવતો હતો. અને એ વસ્તુઓ રાજકીય અને સામાજિક વ્યવસ્થાના આધારે કરવામાં આવતી હતી. એ સમયની દફન પ્રક્રિયા અને તેના પુરાવાની વાત કરીએ તો કોઈ જગ્યાએ મહાપાષાણમાં મહાપથ્થરના કબરો મળ્યા છે. એટલે કે પથ્થરની જે કબર છે તે પથ્થરમાંથી બનાવેલી, મહાપાષાણ મોટી શિલા મૂકીને ઢાંકી દીધેલી એ પ્રકારની કબરો મળેલી છે. એટલે કે દફન પ્રથા આ સમયે પ્રચલિત હતી તેવું આપણે કહી શકીએ છીએ. કબર પાસેથી અમુક અવશેષો પણ મળ્યા છે, જે આપણને સિંધુ ઘાટી સભ્યતામાં પણ મળ્યા હતા, એનાથી જૂની સભ્યતાઓમાં પણ મળ્યા હતા. અને એમાં મુખ્ય છે કાળા અને લાલ માટીના વાસણો છે. અહીંયા લોખંડના ઓજારો મળ્યા છે, કેમ કે લોખંડનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો આ સમયમાં, તો લોખંડના ઓજારો છે. ઉપરાંત ઘોડાના કંકાલ મળ્યા છે અને ગહેના એટલે ઘરેણાં પણ મળી આવ્યા છે. આવા અવશેષો આર્થિક સામાજિક સ્થિતિ બતાવે છે. તો કેટલાક અમીર છે તો કેટલાક ગરીબ છે. આગળ વાત કરીએ, મહત્ત્વપૂર્ણ ઉદાહરણો જોઈ લઈએ તો મગધ જે ગણરાજ્ય હતું તેને સૌથી વધારે તેજીથી ઉત્થાન કર્યું હતું. તેમાં શક્તિશાળી જે રાજવીઓ છે તો તેમાં મુખ્યત્વે નામ આવે છે બિંબિસાર છે અને અજાતશત્રુના. આ ક્યાં આગળ હતું તો ગંગા અને જે સોન નદી છે તેની નજીક આવેલું હતું મગધ. હવે આ મગધ છે, બરાબર. તો ગંગા અને સોન નદીની વચ્ચે આવેલું હતું. અને બીજું એક વસ્તુ એ હતી કે તેને પ્રાકૃતિક કિલ્લો મળેલો હતો કે ચારે બધી બાજુથી પર્વતોથી ઘેરાયેલું હતું મગધ ગણરાજ્ય. એટલે એને પ્રાકૃતિક કિલ્લો મળેલો હતો જેનાથી તેને સંરક્ષણ મળતું હતું. અને બીજું કે આ જે પ્રદેશ છે દક્ષિણ બિહારનો, આ પ્રદેશ ખનિજોથી સમૃદ્ધ છે. લોખંડ મુખ્યત્વે અહીંયાથી મળતું હતું. હવે આ જે સંસાધનો છે એનાથી ભરપૂર હતા. ગંગા છે, સોણ છે, નદીઓ છે, એટલે ત્યાંથી હુમલો કરવો મુશ્કેલ પડે. ઉપરાંત પાણીની વ્યવસ્થા સારી રીતે થઈ શકે જો પાણી સારું મળે, બરાબર. અને ઉપરાંત જે નદીઓ છે તે પોતાની સાથે કાપ લાવે, તો કાપ લાવશે તો તે જમીનો પણ સમૃદ્ધ થશે, જમીન સારી હશે, પાણી મળી રહેશે, તેનાથી ખેતી સારી થશે. ઉપરાંત જે લોખંડ છે, ખનિજ છે, એ બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં મળેલી છે. તેના કારણે તેમની આર્થિક સ્થિતિ સારી થશે. આર્થિક સ્થિતિ સારી હશે અને તેમની લોકેશન પણ કેવી છે કે ભાઈ પ્રાકૃતિક કિલ્લો જ બનેલો છે, એટલે કે પર્વતો છે, પર્વતોવાળા આખા ઓળંગીને પછી મગધ પર હુમલો કરવો પડે. તો આ બધી જે ભૌગોલિક રચનાઓ હતી તેના કારણે મગધ એક મજબૂત ગણરાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું. અને ઉપરાંત તેમાં અમુક સારા શક્તિશાળી શાસકો પણ થઈ ગયા. મગધ વિશે આપણે આગળ જતાં પણ ઘણું ડિટેલમાં બીજું ભણવાનું જ છે. બીજું એક ગણરાજ્ય છે જે છે વજ્જી, જેની રાજધાની છે વૈશાલી. આની રાજધાની રાજગૃહ અને પાછળથી થઈ પાટલીપુત્ર. આ જે વજ્જી છે તે લીછવીઓનું ગણરાજ્ય હતું અને આ લોકશાહી તરીકે સંચાલનનું ઉદાહરણ છે. એ લોકશાહી તરીકે શાસન સૌથી વધારે ચાલતું હતું તે કહી શકાય લીછવીમાં, વજ્જીમાં. પછી જે ઘુસરપાત્ર, આપણે આના ઉપર જોયું, ઘુસરપાત્ર જે વાસણોમાં જોયું હતું, તો તે ચિત્રાંકિત માટીનું વાસણ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને તે સાંસ્કૃતિક તથા રોજિંદા જીવનમાં વપરાશ માટેનું એક ચિહ્ન હતું ઘુસરપાત્ર. આગળ વાત કરીએ આવકના સ્ત્રોતમાં. છેલ્લું છે પોઈન્ટ. તો આવકના સ્ત્રોત અને કર વ્યવસ્થામાં જોઈએ તો ફસલ વેરો આપણે આના ઉપર પણ જોયું કે ખેડૂતો પાસે લેવામાં આવતો હતો અને કેટલો હતો તો કે 6th ભાગનો હતો. એટલે કે જો 100 કિલો
અનાજ પાક્યું તો એનો છઠ્ઠો ભાગ તમારે આપી દેવાનો, બરાબર. જોઈએ તો 36 કિલો પાક્યું તો એનો છઠ્ઠો ભાગ કરીએ તો 6 કિલો કર તરીકે જતો રહેતો હતો. મજૂરી કર તો તેમાં 30 દિવસ તમે મહિનામાં કામ કર્યું તો 30માંથી 29 દિવસનો પગાર તમારો અને 1 દિવસનો કર 1 દિવસ રાજ માટે કામમાં આપતો હતો. પશુદાન તેમાં પશુપાલકો ભૂખતા તરીકે પશુ આપતા હતા. જેના પાસે ગાય છે એ ગાય આપે, ભેંસ રાખી છે તો ભેંસ, બળદ છે તો બળદ, ઘોડા, એ રીતે પશુદાન કરતા હતા. અને વેપારી વેરામાં વેપાર પર દંડ અથવા તો કરની વ્યવસ્થા હતી અને સીલ થકી તેને ચાર્જ ઉઘરાવવામાં આવતો હતો. કર, લેસ વગેરે વર્ગોની રાજકીય મશીનરી ચલાવવા માટે એક જરૂરી સાધન પૂરું પાડે. એટલે કે જે પણ શાસકીય કાર્યો હતા, રાજકીય કાર્યો હતા, મશીનરી પગાર કાઢવા એ લોકોના, કે પછી કોઈ પણ વ્યવસ્થા પૂરી પાડવી, એ બધી વસ્તુઓ ચલાવવા માટે જે કર હતો તે ઘણો મહત્ત્વનો હતો. તેને મુખ્ય સાધન પૂરું પાડ્યું હતું. આપણે 3 ચેપ્ટર જોઈ ગયા સેમિસ્ટર 2માં ક્લાસ 6. આના પછી જોઈશું ચેપ્ટર નંબર